બનાસકાંઠાના દિયોદરમાં મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઠાકોર સમાજની એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકથી જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે। વાવ થરાદ પંથકમાં ચૂંટણીનો જંગ તેની ચરમસીમાએ છે, ત્યારે દિયોદરમાં આજે સાંજે યોજાનારી ઠાકોર સમાજની આ બેઠક પર સૌની નજર ટકેલી છે। મતદાનના માત્ર 3 દિવસ પહેલા જ અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરે આ બેઠક બોલાવતા રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। આ બેઠકમાં લાખણી, દિયોદર અને ભીલડી સહિતના વિસ્તારોમાંથી ઠાકોર સેના અને સમાજના અપેક્ષિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના આખરી ટાણે સમાજના હિત અને આગામી રણનીતિને લઈને કોઈ મોટો અને નિર્ણાયક ફેસલો લેવામાં આવી શકે છે। અત્યારે જે રીતે આ બેઠકનું આયોજન થયું છે તે જોતા કોઈ નવા જૂની થવાની પૂરી શક્યતા છે, જેને પગલે બંને મુખ્ય રાજકીય પક્ષોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે સાંજની આ બેઠક બાદ ઠાકોર સમાજ કોની તરફ ઢળશે અથવા કેવો મિજાજ બતાવશે તેના પર જ આગામી ચૂંટણીના પરિણામોનો મોટો આધાર રહેલો છે। દિયોદર ખાતે આજે સાંજે 7 કલાકે ઠાકોર સમાજના અપેક્ષિત લોકોની એક બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર વિસ્તારના તમામ લોકો સાથે ચર્ચા વિચારણાઓ કરીશું, એમની વાત સાંભળીશું, અપેક્ષિત હોદ્દેદારો આગેવાનોની વાત સાંભળીશું। દરેક સીટ ઉપર કયા પ્રકારના સમીકરણો છે, એમના વિચારો શું છે, એ જાણ્યા પછી અમે આજે ચૂંટણીલક્ષી નિર્ણય કરવાના છીએ અને એ નિર્ણય માટે જ આજે અપેક્ષિત આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારોની આ બેઠક છે અને આ બેઠકમાં બધા લોકોને સાંભળ્યા પછી અમે નિર્ણય જાહેર કરવાના છીએ। ખાસ કરીને ઠાકોર સમાજના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે, હવે તેને લઈને તો ક્યાંક ને ક્યાંક ચર્ચા વિચારણા છે, તો બીજી તરફ આ બેઠક યોજાનાર છે, તો તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે, એટલે શું આશા છે? આજની જે આ બેઠક છે એ કોઈ પક્ષપાત કે કોઈ પાર્ટીની બેઠક નથી। આ બેઠક સમાજના આગેવાનો, અપેક્ષિત લોકોની આ બેઠક છે। આ બેઠકની અંદર અપેક્ષિત લોકોને સાંભળવાના છે, સમાજની જે વાત છે એને સાંભળવાની છે, વિસ્તારના લોકોની જે વાત છે એને સાંભળવાની છે। ત્યાર પછી તમામ લોકો સાથે અમે ચર્ચા વિચારણાઓ કરીશું અને વિચારણાઓ કર્યા પછી અમે આ નિર્ણયને જાહેર કરવાના છીએ। અમે ઘણા સમયથી ગામડાઓમાં લોકો સાથે બેઠકો કરી રહ્યા છીએ, એમની વાત સાંભળી રહ્યા છીએ, આગેવાનોની વાત સાંભળી રહ્યા છીએ। જે તે એમની વાત છે, જે વિચારો છે, એ જે નિર્ણય કરવાના છે એ તમામનું સંકલન કરી અને અમે આજે ઠાકોર સમાજની આ બેઠક જે છે એની અંદર અમારો નિર્ણય અમે કરવાના છીએ। ચૂંટણીના અંતિમ ચરણમાં દિયોદર ખાતે મળનારી આ બેઠક બનાસકાંઠાની બેઠકો પર કેવા સમીકરણો રચશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો આ બેઠકે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે।